દાવલા આપણે અત્યારે છૂટી તો ગયા જામીન ઉપર પણ આપણે સાહેબને કીધું કે 5 દી મિનિટ કુટી ગોતી દઈશું ભૂરા દાદાનું આપણે ગોચ્યું ક્યાંથી ગજુરિયા ગમે એમ કર 5 દીમાં આપણે એને કુટી ગોતી જ દેવું પડશે નકર આપણે પાછો જેલ જવાનો વારો આવશે તારા બાપ સાહેબે શું કીધું તને ખબર છે ને કે અરસોન આય નહીં પૂરું અરસોન તો કે જુનાગઢ ભેગી ના કરી દઈશ કે કુટી નહીં ગોતી દીધું એટલે ગજુરિયા કાંઈક કર પણ મારો દીકરો મારો દાવલા આ હિસ્સે કયો એવો કે આપણે અહીંયા હંગર્યું હતું ને ત્યાંથી એ સોરી ગયો કયો છે દાવલા કાંઈક કરી કુટી તો આપણે ગોતવું જ જોઈશે હો પહેલા જ મને ભૂખ લાગી છે મારે ઘરે જઈ અને રાંધીને ખાવું છે તો હું ખાતો હું હવલદાર હા સાહેબ આ દાદાની કુટી કોણ લઈ ગયું છે હા સાહેબ મને થોડી ખબર હોય એમાં ઓલા સોર ને આપણે પકડ્યા હા ઈ માની ગયા હા માની જા પણ આપણે જ્યાં કુટી જોવા ગયા ને હા. ત્યાં કુટી નતું અહીંયાથી કોણ કુટી લઈ ગયું છે એ સાહેબ આ ગામડાના લોકો છે તમને ઓલું બના દીધા હોય શું હવે મને હા કેવી રીતે હવે હંતાડ્યું છે બીજે ને તમને દેખાડે બીજે એવું હોય છે હા તો હવલદાર આપણે એક કામ કરી શું ઈ બે સોર રહ્યા ને હા એનો પીછો કરી ઈ કરે છે શું હા, એ વાત થાય છે સાહેબ લ્યો હાલો હાલો આમ ગામમાં ગમ્યા ભેગા થાય ને એટલે વાય વાય રખડવાનું ઈ કરે છે શું હા તે હાલો સાહેબ મારા દીકરા મારા ચડી ગયા સડી જા જો આમ જાય આમ જો એનો જ પીછો કરવો છે કાંઈ વાંધો નહીં સાહેબ થોડાક આગળ જાય પછી આપણે જઈ વાંચી હો આ શું કરો છો કાઈ નહીં દાદા એ મારું કુટી ગોતો ને એ દાદા તમારું કુટી જ ગોતી છીએ અમે આવી રીતે કોઈ કુટી ગોતે સોરજીમ એ દાદા ઈ બધી અમારી પ્રેક્ટિસ હોય કુટી કેવી રીતે ગોતું ને ઈ અને તમારું કુટી રહ્યું ને 5 દિન અંદર તમને ઘરે પોગાડી દઈશું તમે અત્યારે જાઓ આમ જો મારું કુટી 5 દી માં આવી જવું જોઈએ એ હો આ દાદાની લપમાં ઓલા બે આખા વહી ગયા કઈ બાજુ વહી જાય છે હવે એ હાલો સાહેબ આમ જાય ગાયકા હાલો મારું બેટું આ સાહેબ ને ઘણા લોંદાયા પણ તોય આજ બજારે આયા મારે કુટી લઈને બહાર જવું છે ડોબા નીંદ નાખવા અને ઘડી ધ્યાન રાખવું પડશે હવે ગયા લાય હવે હે ને કયો કા બજારે થઈ અને કુટી લઈને વાડીએ વિયો જાવ હારું પીરું બધા એક બજારે સડી ગયા છે ને તા ઓલી બજારે નીકળી જવા દે હવલદાર મારા દીકરા મારા બે નોખા નોખા ઘરે વિયાઈ ગયા સાચી વાત છે સાહેબ હવે શું કરું સાહેબ હવે એક કામ કરો હા તમે ઓલાન ઘરે જઈને ત્યાં કણે ધ્યાન રાખજો અને હું ઓલાન ઘરે જઈને ધ્યાન રાખું કાંઈ વાંધો નહીં ચાય સટકવા ન જોઈએ કઈ ઓ કાંઈ વાંધો સાહેબ હાલો સારું સાહેબ મારો દીકરો મારો ઘેરે જ જાય છે પણ શાક શેનું કરવું લાઈન દુકાનેથી ગાંઠિયા ડુંગળી લેતો જાવ એટલે શાકની બરતરા નહીં મારો દીકરો મારો કેવો ખોટો છે એ મેં કુટી હંગર્યું તું ત્યાંથી પાછો લઈ ગયો છે અને કેસ કરીને તો અમને માર ખવરાયો પણ કાંઈ વાંધો નહીં દાદા કાંઈ વાંધો નહીં તું લઈ ગયો છે ને માર ખવરાયો હે ને રે હવે આ ખજૂરીઓ શું કરે ને એ તુંય જોઈ લે લાઈ દાવલા પાસે જવા દે એ દુનું આજ હરખું ખાધું પણ મારું બેટું આ કુટી જડી જાય ને તો હારું ને પાછું જેલમાં જવાનો વારો આવશે દાવલા શું થયું દાવલા કુટી ચડી ગયું જડી ગયું હા 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 ક્યાં છે ક્યાં છે ક્યાં એ કુટી વાળા પાસે જ કુટી છે એ હા તારો હમણો ઓલો દાદો રહ્યો ને એ આપણને ઉલ્લુ બનાવતો તો ઉલ્લુ ખજુરિયા તો હવે શું કરશું હું એ કહું છું કે હવે શું કરશું
એક કામ કરીએ આપણે બોલ ને. સાહેબને રહ્યા ને સાહેબને લઈ અને કહી દે જો આ રહ્યું દાદાને કુટી એની પાસે જ. હા આપણે કેવું જ જોઈએ. પણ દાવલા તારા બાપ આપણને સાહેબ પાસે માર ખવરાયો એનું કાંઈ નહીં. તું કાંઈક વિચાર. દાવલા લગભગ બોલા દાદાએ કુટી રહ્યું ને હપ્તે લીધું હોય છે. હા મને એવું જ લાગે છે. હપ્તે લીધું હોય ને તો આપણને માર ખવરાયો ને એ વટલો વરી જાય. બોલ ઈ કેમ? આમ જો હા એ તારી વાત હાચી. હે હં. હાલ માર કરી હાલ તૈયાર પીડ્યું બધું. હાલ જાય. મારું બેટું મારું કુટી તો મારે સાનું માનું હાંકવાનું બોલો. પણ કાંઈ વાંધો નહીં, ઓલા બે દીકરાને માર કેવો ખવાય રહ્યો પોલીસ વાળા પાસે. મારે શું આ કાયા ગાહે ને નીંદ નાખી અને પાછું સાનું માનું લે વહી જવાનું. મારા દીકરા મારા કઈ બાજુ આવી ગયા છે. ઓલો એને વાય જતો આલો ત્યાં આલો થઈ જાય. હવલદાર ને ઓલી બાજુ કાઢ્યો છે. હવે એને પકડાણા છે કે નહીં પકડાણા હોય. લાય હવલદાર પાસે આવવા દે. આ મારા બેટાનું એના ઘરે જોવા ગયો એના ઘરે તો હતો નહીં. આ મારા બેટાના શ્યાં નીકળી જાય કઈ ખબર ન રહી. લાય સાહેબ બસ જવા દે મને. અરે હવલદાર હા સાહેબ. જીજાઈ ઉડાઈ. સાહેબ ઘરે આંટો માર્યો પણ સાહેબ મને દેખાણા નહીં ઘરે. તો હવલદાર આ મારા દીકરા મારા ક્યાં નીકળી જાય છે. હવે સાહેબ મને નથી ખબર પણ સાહેબ એને કાલ ગોતશું આપણે પેલું થોડુંક ખાઈ આવી. ભૂખ લાગી ગઈ છે. હા હા તો વાંધો ને હાલો ઓલી હોટલે આયલા જાય. હાલ. હા નીણ તો નખાઈ જાય. મારું બેટું આ કુટીના 2 મહિનેથી હપ્તાય સડી જશે. એ તમે કાંઈક દૂધ દેતી ના જાઓ, દૂધ દેતી ના જાઓ અને હપ્તા સડી ગયા હપ્તા. એ દાવલા તું અહીં ઉભો રે. આમ જો દાદો રહ્યો ને એ વાડીએ જોઈ છે એ હમણાં અહીંયા નીકળશે શોખમાં. બરોબર પણ તું ઝટ પાછો આવજો. એ હું એની પાસે આમ તો મોટરસાઇકલ તો નથી મેકું. તું આ હંતને જોઈજે તો પાછો દેખાતો નહીં. નહીં દેખો. મારું બેટું આમ હાટો ફરવા જાવું કરતા લાઈને શોખમાંથી ને ઝાયલો જાવ. અત્યારે આ 12 વાગી ગયા હે ને કોઈ નહીં હોય, સાનો માનો નીકળી જાવ. મારો દીકરો મારો આ દાદો ઘીરે નો વી ગયો હોય ને તો સારું. આયો આયડો ઉભો રે. શું હે? આ કુટી લીધી ને કેટલા મહિના થયા? 4 મહિના થયા. 4 મહિના કા વરી? 4 મહિના થયા. તો 1 તારીખે હપ્તો ભરવાનો હતો. આ 4 હપ્તા સડી ગયા. એ ખબર ન પડતી હપ્તા ભરવાની. તમે હપ્તા વાળા હો? એટલે ડોહા તને દેખાતું નથી હે? આ કાગળિયા ને બાગળિયા બધું લઈને આવ્યા છે. આમ હેઠો ઉતર. એસે સાહેબ એસે. આમ જવો હવે 2-5 દી ખમો ને મારી ભેંસું પગાર આવે ને એટલે હું હપ્તો ભરી જાય. 2 હપ્તાથી મેં વાટ જોવી. 3જા હપ્તે રહ્યું ને જે વાહન હોય ને વાહન મેં લઈ જ આવી. ઉતર હેઠો ઉતર. હાલ ઉતરી જા. પણ સાહેબ આવા હપ્તા વાળા? હા ઈ આવા હપ્તા વાળા ઉતરી જા કીધું ને. આમ તો 4 હપ્તા ને 4 હપ્તાની પેનલ્ટી લઈને આવજે. ત્યારે મોટરસાયકલ જડશે તો હું જ નહીં જડે. હાલ નીકળ. ફટ દઈને વાહન લઈ લેવા. હપ્તા ભરવાની ન ખબર પડતી. મારું બેટું આટો ફરીને વહી ગયો હોત ને તો સારું હતું. આ હપ્તા વાળા અહીંયા બેઠા છે મને શું ખબર. માંડ ઓલા 2 પાસેથી મેં પડાયું હપ્તા વાળા લઈ ગયા. મારે હવે શું કરવું આનું? વાહ કજુરિયા વાહ, મને લઈ લીધું હો દાદા ધબકાવી. હવે મને કુટી આંકવાની મજા આવશે. મજા આવશે કજુરિયા. વાહ કજુરિયા માથે લઈ લીધું. તું નામ લેમાં અને ખાયો ખા બેસ. આપણે જો ને પોલીસને દી આવવું છે. બરોબર? પોલીસ નથી આવું. હા દી આવું. ચાલ આપણે આ લપમાં નીકળી જાય ભલામણ. હા એ વાત સાચી હો કજુરિયા તારી. મારવા
તમે સવારમાં શિરાવીને આવો. હા સાહેબ સિરાવીને આવું 2 બાજરાના રોટલા ખાઈને આવું હે? હા 2 બાજરાના રોટલા ખાઈને આવો તોય તમે નાસ્તો તો કેટલો કરી ગયા? પણ સાહેબ મારે એટલો નાસ્તો તો કરવો જ જોઈએ ને. મારા શરીર હમું તો જોવો સાહેબ તમે. હા તમારે ખાવા જોતું હશે. હા હવે ખાઈ લીધું? હા ખાલી દઉં સાહેબ. હા તો હવે આમ ચાક ગુડાવ. ઓલા દાદાનું જ્યાં લગી કુટી નહીં જડે ને ત્યાં લગી આપણે આ શેનથી બેહવાનું નથી. હા તે હારું હાલો સાહેબ જાઉં. હા ઓલી છોકરીએ જાવ એ હા સાહેબ. અને પાછી ધ્યાન રાખજો કુટી જડી જાય એમ. એ હા કાંઈ વાંધો નહીં. હેતકનું ખાઈ જાય હાલી ના હેકતા હરખું. હા સાહેબ હે ને મારા બેટાને ખાધું હોય ને હજમ નથી થવા દેતા. હવલદાર તો ઓલી બજારે વહી ગયા. લાય હવે આ મારે ને બે હું ઓલી બજારે ગોતવા જાવ કુટી. આયો દાદાની કુટી. મારા દીકરા મારા આવ તમારી પાસે કુટી છે અને પાછા મને ક્યાંક મારી પાસે કુટી નતું. ક્યાંથી આવ્યું કુટી? એ સાહેબ અમારી પાસે નતું આ કુટી. તમારી પાસે નતું કુટી તો આ કુટી આવ્યું ક્યાંથી? એ સાહેબ આ કુટી ભૂરા દાદાએ લીધું હોય છે ને એ તેદુના આના હપ્તા નતા ફેર્યા અને હપ્તા વાળા ખેંચી ગયા તા અને પાછું તો અમારું નામ દઈને અમને માર ખવડાવ્યો તમારી પાસે. પછી અમને ભેગા થયા ને ત્યાં 4 હપ્તા મેં ભરી અને આ લાયા તમારી પાસે કુટી. એવું થયું? હા મારો દીકરો મારો ડોય આપણને ખોટું બોલી ગયો ને. હા હાલો દાદાને ઘરે જવું છે. હાલો 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 બે જાવ હાલો. હાલો લઈ લો કુટી. સાહેબ અને આમ જો તમને કહી દઉં આમ તમે જાણ કર્યા વિના કોઈને આટલું બધું ન મરાય. હા હા ભૂલ થઈ ગઈ ભાઈ. હવે જાવ દે દાદાને ઘરે. તમારે જ કેવું ભૂલ થઈ કે એમ બે નથી એકતા હરખા. આઈ છે એ સાહેબ તો પછી અમે હપ્તા ભર્યા એનું શું થાય છે? એ તું ઉપાય દી કરીમાં તમે જે હપ્તા ભર્યા ને એ હપ્તા બધા પાછા લઈ દઈશ અને એ દાદાનો વારો ચડાઈ દઈશ. આ તું ઘા સાવા દે દાદાને ઘરે. આ મારા બેટા હપ્તા વાળા બોલો 5 દી નો ખઈમાં 5 દી ખઈમાં હોત તો મારા પગાર નો આવી જાત. કુટી મારું કા સાહેબ હું નતો કેતો કે મારું કુટી આવડા આજ લઈ ગયા છે. સોરના દીકરીઓ. હા દાદા સાચી વાત તમારી. આવડા એ કુટી લઈ ગયા છે. હા એમ હવે સાના મને જો આ કુટીના 4 હપ્તા સડી ગયા છે. ઈ તો આવડા એને કુટી હપ્તા વાળા પાસેથી પડાવી લીધું અને હપ્તાના પૈસા દઈ દીધા. પેલા તો આવડા હપ્તા પૈસા જો હાલો. એ આવી રીતે ન હોય આવી રીતે ન હોય. કોકના ગામના છોકરાને મરવો છો તે. આ દો પેલા પૈસા લેતો પેલા આવો, આવડા પૈસા કાઢો. મારા ભરવા પડશે. જો ન ભરું તો સાહેબ મને દુઃખ આવશે. જોયું ને તમે જોયું ને આ દાદો આવડી ઉંમરનો થયો તો કેવું ખોટું બોલે ને કેવા છોકરાને હલવાડે છે. કાંઈ વાંધો નહીં તમે ઉપાધિ ન કરતા. આ લો સાહેબ આ પૈસા. હા એ આ લો તમારા હપ્તાના પૈસા. ગણી લીજો પૂરા છે ને? આ પૂરા સાહેબ ભર્યા એટલા. હા આગળ આવો દાદા આગળ આવો. હાલ પૂરા છે? હા આગળ આવો ને દાદા. આ ગામના છોકરાને આવી રીતે હલવાડવાના. હપ્તાના પૈસા ન હોય એટલે ચોરીના કેસમાં હલવાડ દેવાના. પણ સાહેબ મારી વાત તો સાંભળો. મારો એવો ઈરાદો કાઈ નતો આવડે. મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. છોકરાને હલવાડી પાછો. પૈસા ન હોય એટલે આવી રીતે હલવાડ દેવાના ગામના. કોઈ હલવાડી ગામના છોકરાને આવી રીતે? ના સાહેબ પૈસા લાગુ તમને. હવે કોઈ દી આવા કેસમાં હલવાડો ને એટલે સાબરમતી ભેગી ન કરે. વાહ સાહેબ આવી રીતે લોકોને હેરાન કરતો. Fiore.